નમસ્તે મિત્રો. હવે આપણે એક બૌદ્ધિઝમ વિશે જે કંઈ ખોટી માન્યતાઓ છે એને આપણે દૂર કરવા માટે આ થોડુંક એક સ્પષ્ટીકરણ કરવા માટે વિડીયો કરીએ છીએ. બુદ્ધિઝમને લોકો વખોડી કાઢે છે, ઘણા બધા લોકો. જેમ કે હું સ્વામી સચ્ચિદાનંદને મળેલો તો સ્વામી સચ્ચિદાનંદે પણ વખોડી કાઢ્યું, કારણ કે એ હિંસાવાદને થોડુંક સમર્થન આપે છે. સ્વામી સચ્ચિદાનંદ એમની ઘણી બધી પુસ્તકમાં પણ હિંસાવાદ છે ને એ બુદ્ધિઝમને ટોટલી વિરોધ કરે છે, એવું કહીને કે ભગવાન બુદ્ધે બધાને ભિક્ષુક બનાવી દીધા, જુવાનિયાઓને પણ ભિક્ષુક બનાવી દીધા, યંગસ્ટરને પણ ભિક્ષુક બનાવી દીધા. એટલે કોઈને આત્મ ઉન્નતિ સાઈડ મોકલીને કોઈ વ્યક્તિ એને ભિક્ષુક બનાવવાની કોઈ દુષ્પ્રેરણા નથી. કારણ કે ભગવાન બુદ્ધનો જે માર્ગ છે, સમ્યક સમૃદ્ધિનો માર્ગ છે, અને દીક્ષા લેવી અને સાચા અર્થમાં દીક્ષા લેવી અને સંન્યાસ લેવો એટલે વિરક્તિનો માર્ગ અપનાવવો અને સંસાર પર નિર્ભર રહીને ભિક્ષુક તરીકે જીવન જીવવું. નિર્ભર એટલે ફક્ત ભોજન માટે નિર્ભર છે ભિક્ષુક, પણ આખો દિવસ આખો સમય પોતાનો મુક્તિ માર્ગ તરફ એનો વાળેલો છે. એટલે આખો દિવસ જે એની પ્રવૃત્તિ છે એ ધ્યાનની પ્રવૃત્તિ હોય, કાં તો પછી અષ્ટાંગ યોગની પ્રવૃત્તિ હોય અને મધ્યમ માર્ગની પ્રતિપદા હોય. એટલે ટૂંકમાં એ માર્ગમાં જે વ્યક્તિ જોડાયેલો હોય અને એ આ પ્રકારનું ધ્યાન કરતો હોય સવારથી સાંજ સુધી, એટલે એ સાચો ધર્મ છે, એ સાચો સંન્યાસી છે. હવે એ સાચો સંન્યાસી પોતે પોતાના 2 સમયના નિર્વાહ માટે ભિક્ષા કરીને લે ભોજન અને ભિક્ષા કરીને જમે અને પોતે મુક્તિના માર્ગે જાય, તો એવું કયો સંસારી નહીં ઈચ્છે કે એને હું ભિક્ષા ના આપું. એટલે એનાથી શું છે કે જીવનને સમૃદ્ધ કરે છે, રાગ દ્વેષથી મુક્ત થાય છે, આદિ વ્યાધિ ઉપાધિથી મુક્ત થાય છે. એટલે ટૂંકમાં આપણે શોર્ટમાં કહીએ તો એ સ્ટ્રેસ ફ્રી થાય છે અને સંસારના આટલા બધા જે ટેન્શન્સ છે એનાથી મુક્ત થઈને એ મુક્તિનો માર્ગ અપનાવે છે. નવા કર્મ નથી બાંધતો, એ હિંસા નથી કરતો, એ ખોટા હિંસાવાદના નથી કરતો. હા, તમે કહી શકો કે ધર્મની રક્ષા નથી કરતો હિંસા કરીને, પણ હિંસા કરીને તો કોઈ બી વ્યક્તિ ધર્મની રક્ષા આજની તારીખમાં નથી કરી શકતો, કારણ કે એને પોલીસને મિલિટરી આવી જાય છે, પોલીસ એને કાયદામાં પકડી લે છે જો તમે હિંસાવાદ કરો તો. એટલે સ્વામી સચ્ચિદાનંદજી કે કોઈ પણ વ્યક્તિ ઘણા બધા એવું કહેતા હોય તો સ્વામિનારાયણ સંપ્રદાય પણ અહિંસાને પ્રમોશન આપે છે અને જૈનિઝમ પણ પ્રમોશન આપે છે કે અહિંસાવાદ રાખવો જોઈએ આપણે. તો એ ફક્ત બુદ્ધિઝમ અહિંસાવાદ નથી રાખતું, અને બુદ્ધિઝમે પહેલેથી જ અહિંસાનો માર્ગ છે એ એના 8 આર્ય અષ્ટાંગિક જે માર્ગ છે એના જે પ્રિન્સિપલ છે, બેઝિક પ્રિન્સિપલ, એ ભગવાન બુદ્ધે ઓલરેડી કહી ચૂક્યા છે. હા, ઘણા બધા લોકોએ એની કોપી જરૂર કરી છે. આ બૌદ્ધિઝમ સંપ્રદાયની, બૌદ્ધિઝમની, મહાબોધિની કે ટિપ્પકની જે ત્રિપિટક જે કહે છે ભગવાન બુદ્ધની જે વાણી છે, એનું ઘણા બધા લોકોએ અનુસરણ કર્યું છે, પોતાના શાસ્ત્રોમાં ઇન્ક્લુડ કર્યા છે, પોતાની બુક્સમાં ઇન્ક્લુડ કર્યા છે એના સંદર્ભો, અને પોતાના પ્રવચનોમાં પણ ઘણું બધું એ લોકોએ પોતાના એમાં ઇન્ક્લુડ કર્યું છે. પરંતુ એને બુદ્ધિઝમને માર્ગ તરીકે અપનાવવા તૈયાર નથી. એનું શું કારણ હોઈ શકે? એનું એક જ કારણ હોઈ શકે, અજ્ઞાન અને અંધશ્રદ્ધા. અંધશ્રદ્ધામાં જનરલી બધા લોકોને ગળા ડૂબ રાખવા છે, એવું આ સનાતનનું, જૈનિઝમનું, ઘણા બધા સંપ્રદાયોનું છે. કારણ કે એ લોકો મૂળ રાસ્તો તમને બતાવવા નથી માગતા. એ લોકો અંધશ્રદ્ધા છે, મૂર્તિ પૂજા છે, આ બધામાં પાદરા રહેવાનું કહે છે તમને. શ્રદ્ધા અને ભક્તિમાં અને તમે આખો દિવસ રાત માળા જપે જાઓ અને છેવટે કશું ના મળે, તમારો રાગ દ્વેષ પણ ક્ષીણ ના થાય, તમારો ક્રોધ પણ ક્ષીણ ના થાય, તો એવું તો કેવું ધર્મ જે તમને રાગ દ્વેષ કામ વાસનાથી પૂર્ણ રીતે મુક્ત ના કરે? મેં ઘણા બધા જોયા છે, ઘણા બધા જે વરિષ્ઠ સત્સંગીઓ જોયા છે, જે કે મોટી મોટી સંસ્થાઓના ટ્રસ્ટીઓ છે, 60 વર્ષના ડોસલાઓ છે, એ 23 વર્ષની પરિણીત યુવતીઓના પ્રેમમાં છે અને ત્યાં વ્યભિચાર કરે છે. આ રીતનું મેં સ્વામિનારાયણ સંપ્રદાયમાં જોયું છે, અને જૈનોમાં પણ મેં જોયું છે કે ઘણા બધા મહારાજ સાહેબો, મેં સાંભળ્યું છે ઘણા બધા જે મહારાજ સાહેબોના જે વ્યક્તિઓ એમની જે ગાડી ચલાવતા હોય મહારાજ સાહેબોની, હવે મહારાજ સાહેબોની ગાડી ચલાવતા એટલે કેટલા નિકટ હોય,
અને એવા વ્યક્તિઓને હું જાણું છું કે જે લોકોએ પર્સનલી આ બધી કમેન્ટ કરી છે કે એ મહારાજ સાહેબો પોતે રાગ દ્વેષ ક્રોધમાં લિપ્ત છે અને ઘણા બધા વ્યભિચારી પણ છે. હવે એ વ્યભિચારમાં પણ આપણે ટિપ્પણી નહીં કરીએ કારણ કે એમાં ધર્મની હાનિ થાય છે, ઘણા લોકો ઇન્ફ્લુઅન્સ કરે છે. જો તો તમે એક વસ્તુ ક્લિયર કટ સમજો કે જો કોઈ પણ ધર્મ આપણને, હવે તમે કોઈ પણ ધર્મ અપનાવતા હોય તો એનો ધર્મનો મૂળ શું છે? આપણે હવે બુદ્ધિઝમના માર્ગે જઈશું તો આપણને કદાચ મનની શાંતિ મળશે, મન કાબૂમાં આવે છે, તો એમાં કયું શું ખોટું કામ છે? અને એ બુદ્ધિઝમ માર્ગ પણ નથી. વિપસના એ જે છે એ કોઈ સંપ્રદાયથી વિહીન છે, એટલે જ તો સાચો ધર્મનો માર્ગ છે. એ સંપ્રદાયમાં કોઈ બંધાવવાની વાત નથી. દરેક સંપ્રદાયમાં એ વસ્તુ આવરી લેવી છે. મને એવો મનુષ્યાણામ કારણમ એવું ભગવાને કહ્યું છે ગીતામાં. એટલે આ ગીતા છે કે તમે શ્રીમદ ભાગવતમ છે કે વચનામૃત છે કે જૈનોના જે કંઈ સાહિત્ય છે, મહાવીર સ્વામીના જે કંઈ બહુ દેશનાઓ છે, એ બધામાં મૂળ તો શું છે કે મનુષ્યને મન પર કાબૂ રાખવાનો, એને મન પર કાબૂ રાખવાને કામ ક્રોધ લોભ મોહથી મુક્ત થવાનો માર્ગ છે. હવે આમાંથી કેવી રીતે મુક્ત થવું એ તો કોઈ સંપ્રદાય બતાવતું નથી. તમને કહે છે માળા જપ કરો. માળા જપ કરવામાં થોડો સમય સુધી મનુષ્યો મુક્ત થઈ જાય છે કે થોડો સમય માળા જ્યાર સુધી કરતા હોય ત્યાર સુધી એની જાપમાં હોય, એના ધ્યાનમાં હોય, એટલે એના મનમાં એ બધી વસ્તુઓ નથી. પણ જ્યારે એમાંથી બહાર નીકળે છે એટલે પાછા ક્રોધ બતાવતા હોય છે, ગમે ત્યારે એ ગમે તે બોલતા હોય છે, પ્લસ બીજા સંપ્રદાયનું ખોટું બોલીને એને નીચે પાડવાની વાત કરતા હોય છે, કોઈની નિંદા કરતા હોય છે કે કોઈ પણ. હવે મેં તમને આવા સ્પષ્ટ ઉદાહરણો આપી દીધા. મેં તો અને એવા તો કેટલા સાધુ સંતોનું પણ એવું સાંભળવા મળ્યું કે એ લોકો વ્યભિચારના માર્ગે છે. તો એ તો પૂરેપૂરા વિરક્ત થઈને સંસારની બહાર નીકળ્યા છે. અને પૈસાનો લોભ તો કોને નથી આજની તારીખમાં? કયા સંપ્રદાય, કયા મંદિરવાદીઓને નથી? બધા જ તો પોતાના પૈસાના લોભમાં પડ્યા છે. બધા જ તો ડોનેશનો લે છે, મફતનું ડોનેશન, સાવ મફતનું, અને લોકો ગાંડાની જેમ ડોનેશન આપે છે. ધંધાની જગ્યાએ જ્યાં દુકાનોએ જાય ત્યાં 5 રૂપિયાની ઉધારી નથી રાખતા માણસો. 5 રૂપિયા કેશ હોય ને તો બાકી નથી રાખતા કે નહીં 5 રૂપિયા અત્યારે જ આપો, એવું કરીને લોકો ઉઘરાણી કરે છે. શાકવાળો હોય એના પાસેથી 2 રૂપિયા 3 રૂપિયાની બી એ નજીવી બાબતે બી તકરારો કરે અને ત્યાં ઝઘડો સુધી કરી દે છે. અને ત્યાં એટલું બધું નેગોશિએશન કરે કે અહીંયા તો મારે પૈસા ઓછા આપવા જ નથી, ત્યાં બહુ જ ત્યાં કરકસર કરે. અને પછી બધું કરકસર કરીને ક્યાં આપે? મંદિરોમાં આપે છે ડોનેશન. મંદિરોમાં આપતી વખતે તમે ફિગર્સ આંકડા જોશો ને તો તમને એવું લાગશે કે આટલા બધા પૈસા મંદિરોમાં આપી દે છે લોકો, જ્યાં અહીંયા બેકાર લોકો છે, અહીંયા લોકોના ધંધા નથી ચાલતા. કેટલા લોકો તો પોતાની સ્કૂલોની છોકરાઓની ફીસ નથી ભરી શકતા, કેટલા પોતાના વ્યાજના ભારણમાં છે લોકો. એને સમાજ બહાર નથી નીકળવા માગતો કે ભાઈ મારો મિત્ર છે કે મારો પરિવારનો સદસ્ય છે જે અત્યારે ગળાડૂબ ડેપ્ટમાં છે. આ બધું આપવીતી છે. એટલે હું તમને કહું છું, એ જ્યારે આપવીતી થાય એટલે કોઈ મંદિર કે સંસ્થા તમને મદદ કરવા નથી આવતું. એના અનુયાયીઓ તમને કદાચ સપોર્ટ કરે તો બી વ્યાજે રૂપિયા અપાવે છે, અને એ બી 3-3% વ્યાજે. અને જ્યારે તમે સંપ્રદાયમાં પૈસા આપો ત્યારે તો મફતમાં, સાવ મફતમાં, સામે કોઈ માલ પણ નહીં. એટલે ભલે એ પૈસાનો તમે કદાચ ભંડારોમાં ઉપયોગ કરતો હોય, પણ હવે કેટલો ભંડારો, મંદિરો બનાવવાના, પથરાના અને બધું શોભા કરવાની, જાત જાતની શોભા કરવાની, અને પૈસો આવી રીતે વેડફવાનો લોકોનો. અને લોકો એના નામે શું ઇન્કમ ટેક્સને કોને ધોકો આપે છે? ઇન્કમ ટેક્સને ધોકો આપે છે. કોને આપે છે? આ બધા રસ્તાઓ છે મની મેનેજમેન્ટના, ટેક્સેશનથી બહાર નીકળવાના, ટેક્સની રસીદો આપે છે. એટલે ટૂંકમાં આમાં ધર્મ તો ક્યાંય દેખાતું નથી. અને આપણે તો ધર્મની ખોજમાં છીએ. આપણે જ્યારે કોઈ બી સંપ્રદાયમાં જઈએ તો આપણે એવી અપેક્ષા રાખીએ કે સાધુઓ નિર્મળ હોય, સાધુઓ વ્યવસ્થિત એમનો ધર્મ પાળતા હોય અને કોઈ પણ વિકારોથી બી મુક્ત. હવે આવા બધા સાધુઓ જોઈએ, આવા બધા સત્સંગીઓ જોઈએ અને આવું બધું જોઈએ તો આપણને કેવું થાય કે આ સાલું આવું જ છે અને ધર્મ જેવું કંઈ છે જ નહીં. આપણે બી એવું માનીએ કે આ બધું મતલબ છે જ નહીં. લોકો એમને કાલ્પનિક બધી વાતો કરી રહ્યા છે અને કોઈક દેવ આત્માની પૂજા કરી રહ્યા છે ને એ દેવ આત્મા આશીર્વાદ આપે છે અને લોકો પૈસાવાળા થાય છે. એટલે આપણે પણ એ સંપ્રદાયમાં જઈએ એવું નથી ભાઈ. ટૂંકમાં સંપ્રદાય સાચો પણ છે, આત્મા પણ છે. લોકોએ પણ આત્માનું દર્શનનું સાચું કોઈ ગાઈડન્સ આપે તો ને. અને લોકો, તમે શું જુઓ છો? આવા વસ્ત્રો જોઈને લોકો પરને સાંભળો છો? વસ્ત્રો જોઈને કે ભગવાન મેં વસ્ત્ર પહેરી દે. હું બી મૃણાલપુરી બાહુપુરી, હું બી પુરી છું, ગોસ્વામી છું, સનાતન સંપ્રદાયનો હું પણ છું. અને હું એવું નથી કહેતો તમે મારું જ સાંભળો, પણ તમે જુઓ તો ખરા. તમે બસ આ ભગવા પહેરી લીધા એટલે એ બોલે સાચું.
બીજા બધા બોલે એ ખોટું એવું થયું? હા, એ વિવેકમાં બોલે છે, બહુ ડિસિપ્લિનમાં બોલે છે, પણ એ પણ એક એની ભાષા તો સમજો તમે કે એ લોકો શું કરે છે, એ લોકોનો ટોટલ પોતાનો બિહેવિયર જુઓ. એ સવારથી સાંજ સુધી કેવી વીઆઈપી જીવન જીવે છે, કેવા ડોળ કરે છે. એ સવારથી સાંજ સુધી બપોરે તમે જાઓ એમને મળવા કે સ્વામી ઊંઘેલા છે, તમે રોડ પર ચાલીને રખડો, નોકરીની શોધ કરો બાયોડેટા લઈને. મેં આવું કેટલી વખત કરેલું છે, એવું નથી. નોકરીની શોધ કરતાં તમે રખડો, રૂપિયા ના હોય તમારી પાસે. ને સ્વામીઓ શું બપોરે 2-3 કલાક મસ્ત આરામથી એસી રૂમમાં ઊંઘી જવાનું, ને સાંજે સવાર સાંજ બપોર આખી થાળી, મોટી થાળી. અને તમે જે જમો છો ને એના કરતાં બી અલગ જમવાનું એ લોકો જમે, અને સારામાંનું જમવાનું જમે. બરાબર છે? સારામાંનું એટલે સારામાં સારા ફણસાણ 5 થી 10 શાક અને બધી જ વસ્તુઓ એ લોકો જમે. અને આ બધું કોના પૈસે? અને પછી મોટા પેટ થઈ જાય, અને તમે એને દૂરથી જુઓ તો બી ખબર પડી જાય કે આ માણસ શરીરથી તો સ્વસ્થ નથી, અને તમે એને ફોલો કરવાનું કહો છો. એ વસ્તુ પોસિબલ નથી ને. અને એજ્યુકેટેડ માણસો કેટલા છે આ બધા સંપ્રદાયોમાં? જનરલી તમે જોજો, એજ્યુકેટેડ જ્યારે આવે ને એટલે એજ્યુકેટેડ લોકો એ જે ઘૂસે છે એમની બી કુમતી છે એ જ ઘૂસે છે. બાકી તમે રિયલ એજ્યુકેટેડ માણસો આમાં અંદર જતા વિચારે છે, અને એને લોકો એન્ટ્રી પણ નથી આપતા. કારણ કે આમાં બધું શું છે કે પૈસાનું બધું મેનેજમેન્ટ ચાલે છે આ બધા સંપ્રદાયોમાં, અને આ બધું એક સ્કેમ જેવું છે. ને આમાં કોઈ એવું નથી કે તમને મંદિર જુઓ ત્યાં ધર્મ મળી જશે, ધજા જોઈને આપણે ગાંડા થઈને દોડી જઈએ અને આપણને બધું મળી જાય, એવું નથી. એટલે ટૂંકમાં હું તમને એક વસ્તુ એવી બતાવવા માગું છું, હું પોતે તમને એક જ વસ્તુ આત્મ સાક્ષાત્કારનો રસ્તો બતાવવા માગું છું. બાપ, આત્મ સાક્ષાત્કાર મેં પોતે કરેલો છે, મને એક અનુભવ મનની શાંતિનો થયો છે, એટલે હું તમને આ રસ્તો બતાવું છું કે આ જે સમ્યક દર્શન, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક વેપાર, આ જે મૂળ આર્ય અષ્ટાંગિક માર્ગના જે છે, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ અને સમ્યક સમાધિ, આ કેવી રીતે મેળવવું, એ મેળવવાનો એક જ રસ્તો છે કે તમે વિપස්සના સાધનામાં એડમિટ થઈ જાઓ. 10 દિવસની સાધના છે. 10 દિવસમાં તમને રહેવાનું જમવાનું ફ્રી ઓફ કોસ્ટ છે. તમે ત્યાં 10 દિવસ પછી તમે જો દાન કરો તો એ લોકો દાન તમારો સ્વીકાર કરશે. તમે દાન આપીને તમે એવું ના સમજી શકો કે ભાઈ ચાલો અમે બધું મફતમાં, પરંતુ વિપස්සના સાધનાનો મૂળ ઉદ્દેશ જ એ છે કે તમે કોઈ બીજાના સંસાર પર નિર્ભર રહીને તમે સાધના કરો, એટલે એ તમને ફ્રી ઓફ કોસ્ટ આપે છે. કે તમે કોઈના દાનથી નિર્ભર છો, એટલે તમને દાનનું પણ મહત્ત્વ સમજાશે. હવે તમે એ સાધના 10 દિવસની કરો એટલે બીજા 3જા દિવસ પછી તમને સ્વ અનુભવ થઈ જશે. બાપ, તમને સ્વ અનુભવ થશે, તમારા આખા શરીરમાંથી સંવેદનાઓ ઉત્પન્ન થશે. એટલે ત્યારે તમને ખબર પડશે કે સારી ખરાબ સંવેદનાઓ એ આપણો વિશ્લેષણ છે, જે આપણે ખોટું રીતે વિશ્લેષણ કરીએ છીએ, એટલે રાગ દ્વેષ આપણે પામીએ છીએ. આપણ કોઈ સારું કહી જાય તો આપણને સારું લાગે છે, કોઈ ખોટું કહી જાય તો ખોટું લાગે છે, પણ આપણે શું છે મૂળ તટસ્થ ભાવે જોતા નથી, અને એનાથી આપણે મુક્ત થતા નથી. એટલે રાગ દ્વેષથી દરેક વ્યક્તિ, વસ્તુ, જગ્યા, આ બધી વસ્તુઓ જોડે જોડાઈને રહીએ છીએ અને મુક્ત નથી થતા. અને આપણે આત્માનું દર્શન કરવું હોય તો ધ્યાનની અવસ્થામાં જશો, જ્યારે રાગ દ્વેષની ગાંઠોથી મુક્ત થશો, એટોમિક લેવલે તમારી બોડીને મનથી આખું નિરીક્ષણ કરશો, તો તમને દરેક પાર્ટિકલ જે સોલિડ છે એ વેવ તરીકે તમને ખબર પડશે કે આ વેવ્સ છે. આ જે અંદર જે વેવ્સ છે, આ જે સોલિડ, દેર ઇઝ નો સોલિડિટી ઇન ધીસ બોડી, દેર ઇઝ ઓનલી વેવ્સ. એ તમને સાચું ખ્યાલ આવશે જ્યારે તમે એક એટોમિક લેવલે એનું દર્શન કરશો. તો કણ અનિત્ય તમને દેખાશે કે આ કણ જે શરીરમાં દરેક કણનું મન પસાર કરશો એટલે એનો સ્વભાવ બદલાયા કરે છે, સારું નરસું, એની જે સંવેદનાઓ ઉત્પન્ન થયા કરે છે અલગ અલગ ભિન્ન પ્રકારની. અને એ જે સંવેદનાઓ છે એ અનિત્ય છે. એ અનિત્યનો ભાવ આપણે આખા શરીરમાં આપણા અણુના લેવલ પર જઈને જોઈશું, ત્યારે આપણને ખબર પડશે કે આ અનિત્ય સ્વભાવ છે. આ જે ઉદ્ભવ પામે છે, અને ઉદ્ભવ, સ્થિતિ અને સંહાર, આ જે 3 અવસ્થાઓ છે, એથી આ દરેક પાર્ટિકલ પસાર થાય છે. અને એ ઉદ્ભવ થાય છે એ તમને એનું દર્શન થશે, એની સ્થિતિમાં થાય છે એ દર્શન થશે, અને લય પામશે એ દર્શન થશે. આ સંવેદનાઓનો પ્રકાર તમને સાક્ષી ભાવે અંદર અનુભવવા મળશે. અને જ્યારે સાક્ષી ભાવથી તમે જોશો કે એમાં લિપ્ત નહીં થાવ, એટલે એ જે વેદનાઓ થઈ રહી છે એના સાથે દુઃખી નહીં થાવ, સુખી નહીં થાવ, તો શું સાક્ષીપણે તમે જોવાનું શીખી જશો. તો જીવનમાં પણ એ જ રીતે તમે સુખ દુઃખને સાક્ષી રૂપે જોવાનું
શીખી જશો. એટલે સુખ અને દુઃખ આવે જતું રહેશે ને તમે તમારા પ્રયત્નશીલ રહેશો. અને આમાં મહેનત કરવાની છે, આમાં પ્રયત્ન કરવાનો છે કે 10 દિવસ સુધી તમારે મનને સમૂળગું નિર્મૂળ રાખીને આ જે 10 પ્રિન્સિપલ્સ છે કે આપણે એ સમયે આ સમ્યક વાણીનો, સમ્યક કર્મનો, સમ્યક આજીવિકાનો, સમ્યક સંકલ્પો દર્શનનો આ આપણે પ્રત્યક્ષ એ પાળીશું. મોબાઈલ ફોનને બંધ કરીને એટલા 10 દિવસ રહીશું એટલે અને એકાંતમાં જીવન જીવશું ને મૌન પાળીશું. મૌન એટલે આર્ય મૌન, કોઈ જોડે ઈશારામાં પણ બોલવાનું નથી. એ પ્રકારનું મૌન આપણે પાળીશું ત્યારે આપણે શું છે કે પોતાના તરફ આગળ વધીશું અને પોતાની સાક્ષી ભાવે જોઈશું. આખા શરીરમાં જ્યારે અનિત્યનો ભાવ જોતાં જોતાં શરીરના કણકણે અનિત્યને જોશો ને પછી છેલ્લે તમને નિત્ય દર્શન પણ થઈ જશે. કારણ કે જ્યારે ચેતના ઉધર્વગામી થશે ને એટલે અહીંયા સુધી પહોંચશે તો તમને એ નિત્યનું પણ દર્શન કરાવશે. કારણ કે નિત્ય જે પ્રકાશ છે જે આત્માનો એ પણ પ્રકાશનું દર્શન થશે. એને આત્મ સાક્ષાત કરવો એટલે તમને આત્મા ઉપર વિશ્વાસ થશે. જેમ મારો આત્મા છે એમ બીજાનો બી આત્મા છે એવું તમને દ્રઢ ભાવે થશે. જેમ મારું શરીર છે એમ બીજાનું પણ શરીર છે. જેમ મને શરીરમાં વેદનાઓ થાય છે સારી નરસી એવી એ વેદનાઓ બીજાને પણ છે. એટલે આપણે કટુભાષ્યથી દૂર રહીશું કે કોઈને કટુભાષ્ય બોલીએ નહીં. જો આપણને ખોટું લાગે છે તો બીજાને પણ એ કટુભાષ્ય ખોટું લાગી શકે. આપણા ઉપર કોઈ હિંસા કરે તો આપણને વાગે છે તો બીજાને પણ વાગી શકે. એટલે આપણે હિંસાથી દૂર રહીશું અને આપણે આ નિત્ય ભાવથી નિત્ય ભાવને જાણીશું. ને આત્મા જેવું કોઈ વસ્તુ છે એવું કાલ્પનિક નથી, કપોળ વાત નથી, એ આપણે દર્શનથી સમજીશું. પણ કોને આપણે સમય કાઢવો પડશે આના માટે. અને પછી તમે જે કંઈ તમે સંપ્રદાય તમારો જે પછી એક્સેપ્ટ કરવો હોય તો કરી લો, એ તમારો વિષય છે. પરંતુ એકવાર તમે અનુભવથી ગુજરો તો ખરા તો જ તમને સાચું ખોટું ખ્યાલ આવે ને. એટલે જે સાચું છે એનું દર્શન કરવું એ જ વિપස්සના છે. જે તમને જે થઈ રહ્યું છે, જે અંદરની જે આખી સંવેદના છે એ ઉદ્ભવ સ્થિતિ લય પામી રહી છે અને અનિત્ય છે. એ બધી જ સંવેદનાઓ અનિત્ય છે, કંઈ જ નિત્ય નથી. એવું જ આ સંસારમાં બધું જ અનિત્ય છે, કંઈ જ નિત્ય નથી. પણ આપણે નિત્ય માનીને બેઠા છીએ એટલે આપણે સુખી દુઃખી થઈએ છીએ. જેમ કે સંયોગ થવો અને વિયોગ થવો વસ્તુ વ્યક્તિ પરિસ્થિતિનો એ આપણને રાગ દ્વેષમાં નાખે છે અને સુખ દુઃખમાં આપણે અનુભવીએ છીએ કે આ સુખ થયું ને આ દુઃખ થયું. વિયોગ થાય એટલે દુઃખ થાય અને સંયોગ થાય એટલે સુખ થાય. પ્લસ આપણે પ્રેમની પરિભાષા અલગ રીતે માનીએ છીએ. પ્લસ આપણે વાસનાને સમજતા નથી કે આપણી અંદર જે ઉત્પન્ન થઈ રહ્યું છે રાગ દ્વેષ, અને રાગ દ્વેષ એટલે રાગનો પ્રકાર છે વાસનામાં, કામ વાસના એ રાગનો પ્રકાર છે. એ ઉદ્ભવ થઈ રહ્યું છે એટલે આપણે એને સાક્ષી ભાવે જોઈને એનાથી પરે નથી થઈ શકતા. એટલે આપણે એમાં ઇન્વોલ્વ થઈ જઈએ છીએ અને આપણું મન આપણને જેમ નચાવે છે એમ નાચી જઈએ છીએ. મનમાં આ ઉદ્ભવ થયું લોભ તો આપણે અહીંયા દોડીએ છીએ, અહીંયા લોભ ઉત્પન્ન થયો તો અહીંયા દોડીએ છીએ. આપણે એક જગ્યાએ ઠામીને બેસતા નથી, શાંતિથી બેસતા નથી અને આપણે આખા સંસારમાં બધી વસ્તુઓ શોધવા નીકળી જઈએ છીએ. કોઈ મંદિરે જાય છે કે કોઈ તીર્થોએ જાય છે કે કોઈ ફરવા જાય છે કે કોઈ વિદેશ જાય છે. એને એવું છે કે સુખ બહાર છે અને સુખ શોધતા શોધતા ક્યાંય સુખ છેવટે મળતું નથી અને બધે છેવટે એવું જ મળે છે કે અહીંયા તો આવો સંપ્રદાય છે અને અહીંયા તો આવી વિધિઓ છે અને આવા કર્મકાંડો છે. થકવી નાખે એવા કર્મકાંડો. કેટલા માળા જાપ કરવાના, જાપની બી કોઈ લિમિટ હોય પણ છેલ્લે એ જ જાપ જ મનમાં રિપીટ થયા કરે આખો દિવસ. એ જ જાપ, એ જ વાઇબ્રેશનો, એ જ જાપના વાઇબ્રેશનો રિપીટ થયા કરે પણ સત્યનું દર્શન તો થવાનું નથી. કારણ કે જ્યાર સુધી એ વિધિ